અમદાવાદના લાંભા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું કે જેમાં ખુલ્લા પ્લોટમાં પડેલા લાકડામાં આગ લાગી હતી તો 60 ટન લાકડામાં લાગેલી આગ વિકરાળ બની હતી। તો આગ લાગવાનું કારણ અકબંધ છે તો બીજી તરફ બાજુમાં રહેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગને કારણે નુકસાન થયા હોવાની વિગતો સામે આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અમદાવાદમાં વહેલી સવારે લાંભા વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે। 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। તો અમદાવાદના લાંભામાં ભીષણ આગની ઘટના વહેલી સવારે સામે આવી હતી। લાકડાના જથ્થામાં આગ લાગ્યા બાદ 3 ઇન્ડસ્ટ્રીયલ્સમાં આગ ફેલાઈ હોવાનું સામે આવ્યું હતું। તો આપને જણાવી દઈએ કે આગની ઘટના કે જેમાં 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। 3 ઇન્ડસ્ટ્રીયલ શેડમાં આ આગ ફેલાઈ હતી તો આગ લાગવાનું કારણ અકબંધ છે।